સુન્ની દાવતે ઇસ્લામી મથડા અંજાર કચ્છ દ્વારા ભારતનગર ગાંધીધામ અને અંજાર ભુજ મુન્દ્રા માંડવી તાલુકાના સિનુગ્રા વીડી ખારી રોડ ચંદિયા ગુંદાલા ચકાર કોટલા જાંબુડી મોટારેયા આજાપર કચ્છમાં અલગ અલગ વિસ્તારોમાં જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારોને સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા સહાય પહોંચાડવામાં આવી. પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાના કાર્યમાં કચ્છના વિવિધ વિસ્તારોમાં સફળતાપૂર્વક અમલમાં મુકાયું હતું. આ અભિયાનની આગેવાની પીર સૈયદ કાસમ અભામિયા, અંજાર પીર સૈયદ જલાલ શાહ બાપુ, મોહમ્મદ શાહ બાપુ, સિનુગ્રા પીર સૈયદ મહમૂદ શાહ, કરીમ શાહ બાપુ, શાહ મૌલાના અહમદ રજા અકબરી, મૌલાના જુબેર અહમદ અકબરી, મથડા કચ્છ પ્રમુખ હજરત હાજી ઉસ્માન ગની હાજી અહમદ, માજી સરપંચ ઇસાક આસમ, કેરમ માસ્ટર असलम मुतवानिब ચાકી, અલીભાઈ ખલીફા, સિકંદર મુરીમાં અંજાર સાથે રહ્યા હતા. સુન્ની દાવતે ઇસ્લામીના જવાબદારોએ અને સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ અભિયાન અંતર્ગત ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આવશ્યક ખાદ્ય સામગ્રીથી ભરેલી રમજાન રાશન કીટ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી હતી, જેથી તેઓ રમજાનના મહિને સુખરૂપે રોજા રાખી શકે અને ઘરેલું જરૂરિયાતો પૂરી કરી શકે. સુન્ની દાવતે ઇસ્લામી દ્વારા વર્ષોથી માનવ સેવા, ગરીબોની મદદ અને સામાજિક કલ્યાણના અનેક કાર્યો સતત કરવામાં આવી રહ્યા છે. રમજાન મહિને ભૂખ્યા અને જરૂરિયાતમંદોની સેવા કરવી ઇસ્લામની મહત્વપૂર્ણ શિક્ષા છે, જેને આધારે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું. સ્થાનિક લોકો દ્વારા આ સેવા કાર્યની પ્રશંસા કરવામાં આવી અને સુન્ની દાવતે ઇસ્લામીના આ માનવતાભર્યા પ્રયાસોને આવકાર આપવામાં આવ્યો હતો. अस्सलामु अलैकुम. હું સૈયદ કાસમ સાબામિયા અંજારથી. મારા પાસે આજે ઓસ્માન ગની ભાઈ આગરિયા, અસલમભાઈ કેરમ માસ્ટર, ઈસાકભાઈ આગરિયા સરપંચ આજે મારા મેડિકલે મુલાકાત લેવા આવ્યા અને અહીંયા પણ જરૂરતમંદ હતા એ રાશન કીટ લઈ ગયા. તો સુન્ની દાવતે ઇસ્લામી તરફથી સારું કામ છે અને રમજાન મહિનામાં તેમને 250થી ઉપર જરૂરતમંદોને કીટ આપી છે. ભુજમાં ગુંદાલા, સિનુગ્રા, અંજાર, મેઘપર, સુંદરપુરી. તો ખરેખર મુબારકબાદીના લાયક છે. જે રમજાનમાં રોજા રાખી અને માણસોની સેવા કરતા હોય. ફોન હું કર્યો કે ભાઈ ત્યાં પણ અમુક જણાને જરૂરમંદને કીટોની જરૂર છે, તો ત્યાં જુમાના દિવસે આજે આવ્યા અને તરત એમને પાછો મથડા જુમા નમાજમાં હાજરી આપવાની છે, રોજાથી આવ્યા. તો તેમને તે દિલથી હું મુબારકબાદી આપું છું અને બીજાને પણ હું અહીંયાથી મેસેજ આપું છું કે એવી કોઈ સંસ્થાઓ છે આપણા કચ્છમાં, ઘણા સારા કામ કરી રહ્યા છે, પણ એમના કનેથી આપણે ઇબરત લેવી જોઈએ. રમજાન મહિનામાં જે માણસોને ખરેખર મને ફોન આવ્યા 2-3, કાલે વિડીયો આપણે નાખ્યો તો જરૂરતમંદના, અને જરૂરતમંદ હતા કે અમને રાશનની જરૂર છે, ઈદમાં કે રાશન નથી. તો ઈદના અગલા દિવસે આજે આખર જુમું અને 30મો રોજો છે. તો એમને કાલે મેં જાણ કરી એટલે આજે 30મા રોજે આવી અને જેમના ઘરે રાશન નહોતું એમને આજે રાશન પહોંચશે અને એ પણ એમને તે દિલથી દુઆ આપી છે. તો હું ફરીને એમને હું રમજાન મહિનાનો આખર જુમો છે, સુન્ની દાવતે ઇસ્લામી અને જે અસલમભાઈ અને ઈસાકભાઈ અને ઉસ્માન ગની જે મહેનત પૂરો મહિનો કરી છે. તો ખાસ રમજાનમાં અલ્લાહ તબારક વ તઆલા પાસે રમજાનના સદકે દુઆ છે કે અલ્લાહ તબારક વ તઆલા એમને કામયાબ કરે અને એમને જે સાથ સહકાર આપ્યો અલ્લાહ તબારક વ તઆલા એના જાયજ મકાસિદ હુજૂરના સદકે પૂરા ફરમાય.